હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં। મારું નામ છે સંદીપ ગોસ્વામી, તમે જોયો છો સંદીપ ગોસ્વામી વ્લોગ। તો આજે હું મારા ઘરની સામે આવી ગયો તો આ રહ્યો લીમડો છે મારા ઘરની સામે ને મારું ઘર અહીંયા છે। જોયું તમે મારું ઘર ને હું ક્યાં રહું છું એ તમને પહેલાં કહી દઉં। છાયા નવાપરા 4 રસ્તા શ્રીરામ સોસાયટી। હમણાં આગળ અમારા ગોકુલધામ સોસાયટી બની ત્યાં તમને લઈ જાઉં 2 સેકન્ડ ને આ લીમડા નીચે ઘડીક વાર બેઠો હું। અહીં હે બેહવાનું ને મારે તમને એક વસ્તુ કહેવી હતી, સોરી વસ્તુ નહીં, વાત કહેવી હતી। કેટલા સમયથી મેં વિડીયો નહોતો બનાવ્યો, કેટલા સમયથી, ને મેં એવું વિચાર્યું હે દરરોજ ડેઈલી બ્લોગ મેલું। તમે સપોર્ટ દેવો જોશે તમારે થોડો થોડો, ડેઈલી બ્લોગ મેલું ને આપણો વ્લોગનો સમય હશે 8 વાગ્યાનો। આજથી જ શરૂઆત કરી દીધી, આજે 8 વાગે વ્લોગ આવી જ જશે ને આપણો દરરોજ સાંજના 8 વાગ્યાનો સમય છે ત્યારે આપણો વ્લોગ આવી જશે આવી જ જશે ને તમે થોડો થોડો સપોર્ટ કરતા રહેજો। તમે મારા વ્લોગ જોતા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો ને આપણે વ્લોગમાં નામ કમાવાનું છે। શું નામ કમાવાનું હોય? આપણા નામથી આપણે ઓળખાવા જોઈએ કે આપણા નામથી। તો હું તમને આગળ લઈ જાઉં, આપણે નામ કમાવાનું છે વ્લોગમાં, ફેમસ થવાનું છે ને હવે તમને લઈ જાઉં હું આગળ લઈ જાઉં તમને ને અહીંયા આગળ આવી ગયો છું। અમારા એરિયામાં એક ઘંટી છે, તમે જોઈજો ઘંટી તમને દેખાડી દઉં। અહીંયા આખી સોસાયટી છે આગળ, અહીંયા આવે છે દેણું દળાવવા, તો તમે જોવો ઘંટીવાળા ભાઈ છે। હવે તમને હું આગળ લઈ જાઉં, જો 4 વ્હીલું પડી છે અહીંયા, હવે હું આગળ જાઉં। અહીંયા એક જનરલ સ્ટોર છે મારુતિ, પહેલાં હતી પણ હવે અલગ થઈ ગયું છે કંઈક। અહીંયા હું તમને આગળ લઈ જાઉં। અહીંયા અમારી સોસાયટીમાં હું આવી ગયો હું। અહીં વાઘભાઈની ડેરી છે, બધા ગોકુલધામ સોસાયટીમાં દૂધ ને બધા અહીં લેવા આવે। અહીં બાપુ બેઠા છે, તમે જોયો। હવે તમને આગળ લઈ જાઉં। અહીંયા અમારા બકાલો બધા અહીંથી ને જ લઈ છે ને અહીં નવી દુકાન પડી છે ખોડિયાર પાન, આગળ લઈ જાઉં। એક વા કલુઆ ઉભો જોવો તમે, કલુઆ જુઓ। તો હું આવી ગયો છું ચેતનભાઈની દુકાને, તમે જોવો ચેતનભાઈની દુકાન ભવાની જનરલ સ્ટોર। ચેતનભાઈ અત્યારે મોબાઈલમાં કામકાજ કરે છે, ફોન લગાડતા માલ લખાવતા હોય, તમે જોઈ લો દુકાન। શું કે ચેતનભાઈ મજામાં? આનંદ છે મારા વાલા। આપણે યુટ્યુબ ચેનલમાં હવે ચાલુ કર્યું છે વ્લોગ દરરોજ મેલવાનું, જોતા જાજો તમે ખાલી। હવે ગોકુલધામ સોસાયટીમાં જવું છે, જઈ આવું ત્યાં ચેતનભાઈ। દરરોજ આપણે ભાગ તો ખાવો જ પડે એટલે અહીંયા જવાનું ચેતનભાઈની દુકાને। આગળ જઈએ આપણે, બધી છે ગોકુલધામ સોસાયટી, આ રસ્તો છે મેન। કેટલા 200 બ્લોક છે અહીંયા અમારા એરિયામાં, 200 તો બ્લોક હશે જ, જોવો તમે। આગળ જાવું, હાલીને જાવું, થાકી જાય ત્યાં સુધી જતા। બહુ સેટું છે, મહાદેવનું મંદિર છે, ત્યાં જાવ આવે છે। હાલ તારે આવું મારા ભેગું, ગોકુલધામમાં જવું છે? હાલો આવી ગયો છે આપણો હથવારો મિત્ર, જડી ગયો છે, એને લઈને જાય આગળ। કેવડા બ્લોક છે જોવો, તમને આગળ લઈ જાઉં। આ છે અમારું ગાર્ડન, અમારે દરરોજની બેઠક જ અહીંયા હોય છે। અમારું ગાર્ડન છે, હિંચકાન તોડી નાખાય, દરરોજની બેઠક અહીંયા છે। તમને હવે મહાદેવના મંદિરે લઈ જાય, દરરોજની બેઠક એટલે અહીંયા અમે કેટલા દોસ્તારો ભેગા થતા હોય છે। તમે જોઈ લો કેટલા બ્લોક છે, બ્લોક જોવો તમે, 4 વ્હીલું પડ્યું, બધા રહેતા હોય છે, તમે જુઓ। તો આવી ગયો છું મંદિરે, ગોકુલેશ્વર મહાદેવ મંદિરનું નામ છે, ગોકુલેશ્વર મહાદેવ અહીંયા બિરાજે છે, તમે જોઈ લો મંદિર, ગોકુલેશ્વર મહાદેવ મંદિર છે। હાલો તો આપણે મંદિરના દર્શન કરી આવીએ। પડતા બઈચો મિત્રો, આગળ હતો ને પડતા બઈચો। અહીં ગરબી થતી દર વર્ષે, લગભગ આ વર્ષે થાય કે ના થાય ખબર નથી, જોઈ લો તમે। ગોકુલેશ્વર મહાદેવ ખિસકોલી રમે છે, બિચારી પુરાઈ ગઈ, ખિસકોલી રમે છે, જો ભાઈ ગઈ, જો જાય બી દર્શન કરી લે। તો કરી લીધા હે, તમે દર્શન કરી લીધા હે, તો હવે જઈએ છીએ ઘરે। ઘરે જવું ને, હવે ઘરે જ જવાનું હોય ને,
નીકળી ગયા હે મંદિરથી, જઈએ ઘરે. મિત્રો ઘરે જતા પહેલા જ વ્લોગ એન્ડ કરી દે. તો તમને મારો વિડીયો લાગે તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ તો જરૂરથી જ કરજો. જોવો આને પણ મને સબસ્ક્રાઇબ કરી દીધું હોય, તમે પણ સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને મારો વ્લોગ સારો લાગે તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો બાય બાય.